જય હિન્દ. પ્રમુખ એકેડમીની ગુજરાતી યુટ્યુબ ચેનલ પ્રમુખ એકેડમી ગુજરાતીમાં આપ તમામનું હાર્દિક સ્વાગત છે. આપણે જે પરીક્ષાલક્ષી સિરીઝ શરૂ કરી છે, જેને આપણે નામ આપ્યું છે પરીક્ષા પ્રહાર, તો તેના એક અન્ય મહત્વના લેક્ચરમાં આપ તમામનું હાર્દિક સ્વાગત. જો આપણે તમને ખ્યાલ છે, જે લોકો આ ચેનલ સાથે જોડાયેલા છે એને ખબર છે કે ભાઈ આપણે કેવો કન્ટેન્ટ અહીંયા ડિસ્કસ કરીએ છીએ. તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હો, જો CC1 અને CC2 બે રસ્તામાં છે, બીજી તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હશો, દરેકમાં તમને આ કામ લાગશે ને લાગશે જ. કેમ કે આપણે MCQ સોલ્વ કરીએ છીએ, સાથે ઘણી બધી એવી બાબતો ડિસ્કસ કરીએ આજુબાજુના જે તે સવાલની આજુબાજુની બાબતો કે જેમાંથી હંમેશા સવાલો નીકળતા હોય છે. બીજી એક સિરીઝ આપણી છે જેને આપણે નામ આપ્યું છે સવાલ તો હોય જ. એમાં આખો ટોપિક આપણે કવર કરીએ છીએ, બરાબર. બધું તમને પ્લેલિસ્ટ વગેરેમાં મળી જશે, એટલે ચેનલ સાથે જોડાયેલા રહો. જો તમને આ વિડીયો ગમતો હોય તો તમે લાઈક કરો, અન્ય લોકો સુધી પણ પહોંચાડો. તો આપણે જોઈએ સવાલ નંબર 1. જો આપણે બંધારણના સવાલ ડિસ્કસ કરવાના છે અને બહુ મહત્વના સવાલો છે, તમારે PYQ જોઈ લેવાના. અહીંયાથી સવાલો બને જ. પહેલા પણ પૂછાયેલા છે અને ભવિષ્યમાં પણ પૂછાશે. તો બંધારણ સભાની રચનાનો વિચાર સૌપ્રથમ કોણે રજૂ કર્યો હતો? જવાહરલાલ નહેરુ, MN રોય, મહાત્મા ગાંધી કે ડોક્ટર BR આંબેડકર? હવે જે લોકોએ નવી તૈયારી શરૂ કરી છે ને, એ લોકો આમાં BR આંબેડકર વગેરે લખતા હોય છે, કેમ કે જ્યાં બંધારણની વાત આવે આપણને એમ થાય કે બાબા સાહેબ આંબેડકર હશે. નો ડાઉટ બંધારણ બનાવવામાં એમનો ફાળો ખૂબ મહત્વનો. પણ અહીંયા સવાલ તમે વાંચો, સવાલને સમજતા પણ શીખવું પડશે. ઘણી વખત એવું થાય કે સવાલ આપણે વાંચીએ અને પછી એક કે બે ઓપ્શનમાંથી આપણને લાગે એટલે આપણે જીકી દઈએ. એમ ન હોય ભાઈ, એ ખોટો પડે, બરાબર. પોઈન્ટ 33 ઉપાડતા જાય હારું. તો બંધારણ સભાની રચનાનો વિચાર સૌપ્રથમ કોણે રજૂ કર્યો હતો? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે MN રોય, કે જેનું પૂરું નામ છે માનવેન્દ્રનાથ રોય. માનવેન્દ્રનાથ રોય. આ વ્યક્તિ કોણ હતા? તો આ વ્યક્તિ ભારતમાં કમ્યુનિસ્ટ ચળવળના બહુ અગ્રણી વ્યક્તિ હતા. તો અહીંયા એ પણ આપણે યાદ રાખવું જોઈએ. કમ્યુનિસ્ટ ચળવળના પ્રણેતા એમ કહીએ તો પણ ખોટું નથી. MN રોય, માનવેન્દ્રનાથ રોય. એમણે વર્ષ 1934માં કીધું, અહીંયા સાલ પણ આપણે લખી નાખીએ, વર્ષ 1934, કે ભાઈ ભારતનું બંધારણ ભારતના લોકો દ્વારા બનાવવામાં આવેલું હોવું જોઈએ, નહીં કે અન્ય લોકો દ્વારા. તો આવો વિચાર એમણે 1934માં રજૂ કર્યો. પછી આવ્યું વર્ષ 1935, 1935. ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પણ આમના વિચારને સમર્થન આપ્યું કે હા ભાઈ, MN રોયની વાત સાચી છે, ભારતનું બંધારણ ભારતના લોકો દ્વારા બનાવેલું હોવું જોઈએ, એક સ્વતંત્ર રીતે બનેલું હોવું જોઈએ. એટલો ખ્યાલ પડે છે. ત્યાર પછી આવે છે વર્ષ 1938. ત્યારે જવાહરલાલ નહેરુ એમણે પણ એક સ્ટેટમેન્ટ જારી કરીને કીધું કે ભારતનું બંધારણ કોઈ પણ બાહ્ય હસ્તક્ષેપ વિના પુખ્ત મતાધિકારના આધારે રચાયેલી બંધારણ સભા દ્વારા બનેલું હોવું જોઈએ. એનો મતલબ કે ભારતનું બંધારણ ભારતના લોકો બનાવશે. બીજું કે એ બંધારણ બનાવવા માટે જે બંધારણ સભાની રચના થશે એ પુખ્ત મતાધિકારના આધારે રચાયેલી હોવી જોઈએ. ખ્યાલ આવે છે? તો આ બે બાબતો, એ આખું સ્ટેટમેન્ટ કોણે આપેલું? જવાહરલાલ નહેરુએ. ઇન શોર્ટ, હવે જો બંધારણ હોવું જોઈએ, ભારતના લોકો દ્વારા બંધારણ બનેલું હોવું જોઈએ, એ બધી માંગણીઓ પ્રબળ બનવા મળી હતી. અને ત્યાંથી અંગ્રેજોને ખબર પડી ગઈ હતી કે હવે ભારતમાં બહુ વધારે પડતો પગપેસારો કરવો એ થોડોક અઘરો છે. અને એમાં એક ઘટના જે બને કે જેમણે ભારતની આઝાદીમાં પણ બહુ મહત્વપૂર્ણ ફાળો ભજવેલો છે, એ ઘટના એટલે 1939માં શરૂ થયેલું સેકન્ડ વર્લ્ડ વોર. 1939 થી 1945. આ પણ ભારતની આઝાદી માટે બહુ મહત્વનું છે, કેમ કે આ યુદ્ધમાં બ્રિટનને બહુ ખુવારી થઈ હતી. એ તો બ્રિટને વિન્સ્ટન ચર્ચિલનો આભાર માનવો જોઈએ. વિન્સ્ટન ચર્ચિલે કમાન હાથમાં લીધી અને બ્રિટન જે હારવા ઉપર હતું ત્યાંથી એને થોડુંક એને અપવર્ડ લાવ્યો એ વિન્સ્ટન ચર્ચિલ, બરાબર. તો આ સેકન્ડ વર્લ્ડ વોરમાં બ્રિટનને થયેલી ખુવારી પણ ભારતની આઝાદી માટે જવાબદાર છે. નો ડાઉટ આપણો વિરોધ પ્રદર્શન 1942, ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ, આપણા ક્રાંતિકારીઓની શહીદી, એ બધું તો છે જ, બરાબર. એ પણ એક મહત્વનો ભાગ છે. આપણી ક્રાંતિકારી ચળવળો એ પણ મહત્વપૂર્ણ ભાગ છે. પણ અહીંયાથી આ બધી ઘટનાથી હવે અંગ્રેજોને ખબર પડી ગઈ હતી હવે આપણી પાસે કોઈ રસ્તો નથી, ભારત છોડવું એ જ આપણા માટે બહુ હિતાવહ છે.
તો આ પ્રશ્નનો જવાબ થશે એમએન રોય. ખ્યાલ આવે છે? જો બહુ મજાના આ બધા પ્રશ્નો છે અને એનાથી વિશેષ આપણે જે ડિસ્કશન કરીએ છીએ ને એ એનાથી ઇમ્પોર્ટન્ટ છે. અને તમે આખી આમ હાયરકી સમજી લેશો ને એટલે તમને ગમે ત્યારે સવાલ પૂછાશે તમને આવડશે. એના પછી આપણે જોઈએ કે બંધારણ સભાની માંગને સૌપ્રથમ સત્તાવાર રીતે કોણે સ્વીકારી હતી? એટલે કે સાયમન કમિશન, ઓગસ્ટ ઓફર, ક્રિપ્સ મિશન, કેબિનેટ મિશન. તો આ તમે જો બધું અંગ્રેજોએ અલગ અલગ આપેલી ઓફર અને અલગ અલગ મિશનો છે. તો અંગ્રેજોએ ક્યારે પહેલી વખત એવો સ્વીકાર કર્યો કે હા ભાઈ ભારતના લોકોનું બનાવેલું બંધારણ હશે? એવો ક્યારે સ્વીકાર કર્યો? તો જો સાયમન કમિશન તો 27ની વાત છે. હમણાં આપણે જે આખી હાયરકી સમજ્યા કે 1934માં એમએન રોય, 1935માં અહીંયા લખી જ નાખીએ આપણે એટલે ભૂલાય નહીં. આ બધી તમારે નોટ બનાવતી જવાની છે હો ભાઈ, તમને તો કામ લાગશે. 1935માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, 1938માં પંડિત જવાહરલાલ નહેરુ. તો હવે અહીંયાથી બંધારણ થાય છે. તો હવે મેં હમણાં તમને વાત કરી 1939માં શરૂ થયેલું વર્લ્ડ વોર. તો વર્લ્ડ વોર સમયે એક ઓફર 1940માં જેને આપણે કહીએ છીએ ઓગસ્ટ ઓફર. હવે આ ઓગસ્ટ ઓફર શું હતી કે 1939માં વિશ્વયુદ્ધ શરૂ થયું પણ અને ભારતના લોકોને પૂછ્યા વગર બ્રિટને ભારતને એ યુદ્ધમાં જોડી દીધું. એટલે ભારતના લોકોએ વિરોધ દેખાડ્યો કે ભાઈ આ હાલે નહીં, અમારી ઈચ્છા શું છે તો તમે પૂછો. એટલે ભારતીય લોકો બ્રિટિશરોને આ યુદ્ધમાં સપોર્ટ આપવા માટે તૈયાર નહોતા. એટલે અંગ્રેજો ઉપર બહુ દબાણ હતું કે ભાઈ તમે ગમે એમ કરીને ભારતની લીડરશિપને કન્વિન્સ કરો કે આ યુદ્ધમાં સહકાર આપે. તો ભારતની લીડરશિપ કઈ રીતે કન્વિન્સ થાય? તો કે ભારતની લીડરશિપની જે માંગ હોય એ તમે પૂરી કરો તો કન્વિન્સ થાય. તો એ પૈકીની આપણી કઈ માંગ હાલી આવે છે કે બંધારણ અમારું પોતાનું હોવું જોઈએ. એટલે ઓગસ્ટ ઓફરની અંદર પહેલી વાર અંગ્રેજોએ સ્વીકાર્યું કે હા ભાઈ તમારું કંઈક બંધારણ હશે. તો આ પ્રશ્નનો સાચો જવાબ શું થશે? ઓગસ્ટ ઓફર. બંધારણ સભાની માંગને સૌપ્રથમ ઓગસ્ટ ઓફરમાં સ્વીકારવામાં આવેલો હતો. આ સમયગાળા ભારતના વાઇસરોય કોણ હતા? તો કે એ વ્યક્તિ હતા લોર્ડ લિન લિથગો. આ પણ યાદ રાખજો, લોર્ડ લિન લિથગો. અને એણે આ ઓગસ્ટ ઓફર આપણને આપેલી, એટલે કે ચોકલેટ આપણને આપેલી. કઈ રીતે? ભારતીય લોકોને ભારતની લીડરશિપને રિક્વેસ્ટ કરી અત્યારે તમે આ યુદ્ધમાં અમને સહકાર આપો. વર્લ્ડ વોરમાં યુદ્ધ પૂરું થઈ જાય પછી આપણે કંઈક તમારા માટે બંધારણ વિશે કંઈક વિચારશું અને તમને બંધારણ તમારી પોતાની બનાવેલી બંધારણ સભા દ્વારા બંધારણ બનાવવાની પરવાનગી વગેરે કંઈક આપશું. એટલે એક પ્રકારની આવી બધી બાબતોનો ઉલ્લેખ હતો. જ્યારે આપણે ઇન ફ્યુચર કોઈ કદાચ સેશનની અંદર જ્યારે આખી ઓગસ્ટ ઓફર અને મોડર્ન થોડુંક ભણશું ત્યારે બધી બાબતોનો સમાવેશ કરશું. રાઈટ છે? તો આ વાત ત્યારે કરવામાં આવેલી. ઓકે, ત્યાર પછી આપણે આગળ વધીએ. બંધારણ સભાની રચના કયા મિશનની ભલામણના આધારે કરવામાં આવેલી હતી? બહુ મહત્વનો સવાલ છે ભાઈ. ઓગસ્ટ ઓફરના બંધારણ સભાની વાત વગેરે કરી પછી 1942માં ક્રિપ્સ મિશન ભારત આવ્યું તોય કાંઈ ભેગું ન થયું. તો ભારતીય લોકોની માંગણી હતી કે અમારું જ બંધારણ અને અમારી જ બંધારણ સભા. તો કયા મિશનની ભલામણના આધારે બંધારણ સભાની રચના કરવામાં આવેલી? બહુ મહત્વનો સવાલ છે આપણા માટે. તો એ છે કેબિનેટ મિશન પ્લાન 1946. જો આ 1946 1945માં વર્લ્ડ વોર ખતમ થઈ જાય છે, બરાબર. 6 ઓગસ્ટ 9 ઓગસ્ટ હિરોશિમા અને નાગાસાકી ઉપર 2 ફટાકડા ફોડવામાં આવેલા, બરાબર, લિટલ બોય અને ફેટમેન અમેરિકા દ્વારા. અને પછી આ જાપાને ત્યારે શરણાગતિ સ્વીકારી, બાકી નાનકડા એવા જાપાને આખી દુનિયાનો વારો પાડી દીધેલો. ડન છે? એ ચર્ચા વર્લ્ડ હિસ્ટ્રીનો ભાગ છે. ઇન ફ્યુચર ક્યારેક એવો મોકો મળશે ત્યારે આપણે એ પણ ચર્ચા કરીશું. તો જો બંધારણ સભાની રચના કયા મિશનની ભલામણ? તો કે કેબિનેટ મિશનની ભલામણ વર્ષ 1946. તો જો પહેલા આવે છે ક્રિપ્સ મિશન 1942માં. સર સ્ટેફર્ડ ક્રિપ્સ. સર સ્ટેફર્ડ ક્રિપ્સ એ 1942માં ભારત આવ્યા ભારતની લીડરશિપને મનાવવા માટે કે ભાઈ તમે સપોર્ટ આપો, વર્લ્ડ વોર પૂરું થાય પછી કંઈક જોઈ લઈશું એમ. પણ એ સર સ્ટેફર્ડ ક્રિપ્સથી કામ થયું નહીં એટલે એ પાછો ગયો ઇંગ્લેન્ડ. પછી કે ભાઈ મારી એકલાથી નથી માનતા, બીજા 2 જણા મારી હારે આવે તો સારું એમ. ઘણીવાર આપણે કેમ બાંધણ થાય તો એકલા જ ન ભેગું થાય એટલે આપણે ફોન કરી ભાઈબંધ આવી તો ભાઈબંધ સારો હોય તો આવે નહીં તો ન આવે. એટલે એ પાછા 2 ને લઈને આવ્યો. કોણ કોણ? તો કે એની હારોર સર પેથિક લોરેન્સ અને એવી એલેક્ઝાન્ડર. આલ્બર્ટ વિક્ટર એલેક્ઝાન્ડર, સર પેથિક લોરેન્સ. તો
ત્રણેય સભ્યોનું એક મિશન ભારત આવ્યું, જેને આપણે કહીએ છીએ કેબિનેટ મિશન. હવે કેબિનેટ કોને કહેવાય? આપણને ખબર છે કે વડાપ્રધાન, આપણા જે વડાપ્રધાન એની નજીકના જે મંત્રીઓ હોય આપણે એને શું કહીએ? કેબિનેટ મંત્રીઓ કહીએ. તો આ ત્રણેય વ્યક્તિઓ બ્રિટિશ પાર્લામેન્ટના કેબિનેટ મેમ્બર હતા, કેબિનેટ સભ્યો હતા, અને એટલા માટે આ મિશનને કહેવામાં આવે છે કેબિનેટ મિશન. બીજું આમાં કાંઈ નથી ભાઈ, બરાબર? આપણે શું હશે એવું બીજું કાંઈ છે નહીં. ત્રણેય લોકોના નામ યાદ રાખવા જરૂરી, તો કે હોય 100% યાદ રાખવા જરૂરી. આમાંથી સવાલ પૂછાય કે કેબિનેટ મિશનમાં નીચેના પૈકી કયા કયા સભ્યો હતા? તમને સર પેથિક લોરેન્સ, સર સ્ટેફર્ડ ક્રિપ્સ, એવી એલેક્ઝાન્ડર આપે, કોઈ ચોથો વ્યક્તિ પણ આપે, અને પછી કંઈક 1 અને 2, 1, 2 અને 3, 2, 3 અને 4, આવા અલગ અલગ ઓપ્શન તમને બનાવીને આપે. જો તમે જ્યારે કન્ટેન્ટ વાંચો ને ત્યારે તમારે જોવાનું કે આમાંથી પ્રિલિમમાં કેવો સવાલ બને, આમાંથી મેઇન્સમાં કેવો સવાલ બને, પ્રિલિમમાં કયા કયા ટાઈપના સવાલ જોડકું બને તો કઈ રીતે બને, વિધાનવાળા સવાલો બને તો કઈ રીતે બને, બરાબર? આવી રીતે માત્ર 1, 2, 3, 2, 3, 4, 1, 2, 4 એવી રીતે બને સવાલ તો કઈ રીતે બને, અને મેઇન્સમાં પૂછે તો હું કઈ રીતે આન્સર લખીશ, હું કઈ રીતે ડાયાગ્રામ બનાવીશ, કઈ રીતે ચાર્ટ બનાવીશ. તો તમારે ખાલી વાંચવાનું, એટલે કન્ટેન્ટ ગોખી નથી નાખવાનો. તમારે એ જોવાનું કે આ સવાલ જ્યારે પૂછાય, પ્રિલિમ માટે એમસીક્યુમાં પૂછાય તો કઈ રીતે ડીલ કરીશ, મેઇન્સમાં પૂછાય તો કઈ રીતે ડીલ કરીશ, એ બધું આરોડ જોવાનું છે. તો જ તમને કંઈક એનો લાભ થશે. બાકી આપણે કન્ટેન્ટ ગોખા રાખીએનો કોઈ અર્થ નથી. તો જવાબ યાદ રહી જશે. ત્યાર પછી આપણે જોઈએ બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી. આ સવાલ અનેક વખત પૂછાયેલો, અને આપણને ખબર પણ હોય કે બંધારણ સભાની પહેલી બેઠક ક્યારે મળી હતી? 9 ડિસેમ્બર 1946 ના રોજ. 9 ડિસેમ્બર 1946 ના રોજ બંધારણ સભાની પહેલી બેઠક મળેલી. યાદ રહેશે તમને? આ સવાલ ભૂલાવો જોઈએ નહીં. તો 1946 થી બંધારણ બનવાની કામગીરી શરૂ થઈ ગઈ હતી, અને છેલ્લે બંધારણ છેલ્લી બેઠક ક્યારે મળે છે? તો કે 24 જાન્યુઆરી 1950 ના રોજ. ખ્યાલ આવ્યો? આની પહેલા પણ કે જ્યારે બંધારણ ખરેખર બંધારણ સ્વીકારવામાં આવ્યું અને પોતાને સમર્પિત કરવામાં આવ્યું, એ બેઠક ક્યારે મળે છે? 26 નવેમ્બર 1949 ના રોજ. આ પણ તારીખો બહુ મહત્વની છે, યાદ રાખવી જરૂરી છે. તો જુઓ, 24 જાન્યુઆરીએ, અને પછી આપણું બંધારણ આખા દેશમાં લાગુ પડ્યું, એન્ફોર્સ થયું. ક્યારે? તો કે 26મી જાન્યુઆરી 1950. આપણું બંધારણ બનતા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય લાગેલો છે. આ સવાલ પણ પરીક્ષામાં પૂછાય. જો આપણે જેટલી પણ વાતો કરીએ છીએ અહીંયા, જેટલી પણ ચર્ચા થાય છે, એ દરેક પરીક્ષાલક્ષી છે, દરેક વિધાનમાંથી સવાલો નીકળે. તો આ કામ પ્રમુખ એકેડમી કરી રહ્યું છે કે તમને પરીક્ષાલક્ષી કન્ટેન્ટ પહોંચાડીએ છીએ. એટલે કહીએ કે આ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો કે જેવો નવો વિડીયો અપલોડ થાય તમને નોટિફિકેશન તરત આવી જાય. તમે તરત વિડીયો જોઈ લો, પેન પેપર લઈને બેઠો, નોટ ડાઉન કરી લો, તમારી ઘણી તૈયારી સરળ થઈ જશે ભાઈ. અને આ માટે આપણે વર્ગ 3ની માસ્ટર બેચ પણ લોન્ચ કરી. તમે જો સીસીની ગ્રુપ એની તૈયારી કરતા હો કે ગ્રુપ બીની, એમાં આન્સર રાઇટિંગ સેશન પણ આવી જશે. સીસીની ઓનલાઈન ફી માત્ર ને માત્ર 4700 રૂપિયા છે ભાઈ. ડન. ચાલો, બંધારણ સભાની પ્રથમ બેઠકના કામચલાઉ એટલે હંગામી અધ્યક્ષ કોણ હતા? આ પણ બહુ મહત્વનો સવાલ છે. ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા, કે જે આપણી બંધારણ સભાની પ્રથમ બેઠકના કામચલાઉ એટલે કે હંગામી અધ્યક્ષ હતા, જેને આપણે ટેમ્પરરી પ્રેસિડેન્ટ કહેવાય હોય તો કહી શકીએ. તો કેમ? જો તમે પ્રેક્ટિકલી સમજો કઈ રીતે આખી ઘટના થઈ હતી. બધા જ બંધારણ સભાના સભ્યો એકઠા થયા. તમે એવું વિચારી લો કે આખો ક્લાસરૂમ આવ્યો, ક્લાસરૂમમાં બધા બેઠા વિદ્યાર્થીઓ, એટલે તમે જોશો કે તમે જે પણ ક્લાસમાં બેઠો હોય તેમાં એક વ્યક્તિ ઊભા થઈને માહિતી આપશે પહેલા. તો એમ બંધારણ સભામાં માહિતી આપવા માટે ઊભા કોણ થાય છે? જેબી કૃપલાણી ઊભા થાય છે, બરાબર? તો જેબી કૃપલાણીએ બંધારણ સભાને સંબોધન કર્યું પહેલી વખત, અને કીધું કે ભાઈ આપણે બંધારણ બનાવવા માટે એકઠા થયા છીએ, વગેરે વગેરે બધી વાતો કોણે કરી? જેબી કૃપલાણીએ. આવું એન્કરિંગ કોઈ કરે તો કરે ને, કે એન્કરિંગ કોઈ શરૂઆત કરે એટલે એકાદી શેરો શાયરી બોલે, એકાદી કંઈક ગુજરાતી કવિતા બોલે વગેરે. તો એમ જેબી કૃપલાણીએ બંધારણ સભાને પહેલી વખત સંબોધન આપ્યું એ રીતે. અને પછી જેબી કૃપલાણીએ કીધું કે ભાઈ આપણી બંધારણ સભામાં જે સૌથી વરિષ્ઠ વ્યક્તિ છે, કે જેની ઉંમર સૌથી વધારે છે, એ છે ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હા. તો આપણે એને બંધારણ સભાના ટેમ્પરરી પ્રેસિડેન્ટ, હંગામી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરીએ છીએ. એટલે તાળીઓના ગડગડાટ સાથે એમને સ્ટેજ ઉપર લાવો. તો એન્કર શું કરે કે હવે મારા એન્કર વિનંતી કરે કે ભાઈ આપણે અહીંયા આપણી વચ્ચે ડિગ્નિટરીઝ હાજર છે, તો હું એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પધારે. તો એમ જેબી કૃપલાણીએ કહ્યું,
અને પછી ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાને ટેમ્પરરી અધ્યક્ષ બનાવવામાં આવ્યા અને એ રીતે આખી કામગીરી આગળ વધી. તો કેમ એને જ એ વરિષ્ઠ સભ્ય હતા? તો આ ફ્રેન્ચ પરંપરા છે. ફ્રાન્સની અંદર એવું થાય કે જ્યારે પણ આવી સભા હોય, બરાબર, તો જે વરિષ્ઠ વ્યક્તિઓ એને પ્રાધાન્ય આપવામાં આવે. એટલે આ એક પરંપરા મુજબ, ફ્રેન્ચ પરંપરા મુજબ આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી અને સચ્ચિદાનંદ સિન્હાને ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાને ટેમ્પરરી અધ્યક્ષ બનાવવામાં આવેલા. યાદ રહી ગયું કે ન રહ્યું? જો દરેક પાછળ કંઈક સ્ટોરી કહાનીઓ છે અને એ જ રીતે આપણે ભણવાનું, તમને બધું યાદ રહી જશે. ડન છે. હવે ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હાને અધ્યક્ષ બનાવવામાં તો આવ્યા, બપોર થઈને ત્યાં જ એની તબિયત ખરાબ થઈ ગઈ. બરાબર, આ ઓલમોસ્ટ બપોરનો સમયગાળો એની તબિયત ખરાબ થઈ. પછી એક એંગ્લો ઇન્ડિયન વ્યક્તિ હતા, ફ્રેન્ક એન્થની. એ ઉપાધ્યક્ષ હતા. તો આગળની જે ગૃહની કાર્યવાહી હતી કોણે ચલાવેલી? ફ્રેન્ક એન્થનીએ ચલાવેલી હતી. જો આને કહેવાય ડિટેલિંગ, કે તમે ભણો, કહાની સ્વરૂપે ભણો, થોડુંક ડિટેલિંગમાં ભણો, કે કદાચ ખૂણે ખાંચકેથી પણ સવાલ પૂછી લે. કોઈ પેપર સેટરને એમ થાય કે મારે શક્તિ પ્રદર્શન કરવું છે, કે ગોતી આવે ક્યાંથી, તો આ મુજબનું ડિટેલિંગ આપણે ભણવાનું. તો આગળની કાર્યવાહી ફ્રેન્ક એન્થની દ્વારા. ચાલો, ત્યાર પછી બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવેલી? તો એના કાયમી અધ્યક્ષ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. એમની બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે પસંદગી થયેલી. તો આ પણ સવાલ પૂછાય છે. તો જો ટેમ્પરરી એટલે કે હંગામી ધોરણે અધ્યક્ષ કોણ? તો ડૉક્ટર સચ્ચિદાનંદ સિન્હા. બરાબર. એના પછી કાયમી અધ્યક્ષ કોણ? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બરાબર. અને એના પછી બહુ ઇમ્પોર્ટન્ટ બાબત એ છે ઉપાધ્યક્ષો. બરાબર. બંધારણ સભામાં બે ઉપાધ્યક્ષો હતા અને બંને બહુ ઇમ્પોર્ટન્ટ વિધાન સ્વરૂપે તમને પૂછી શકે. તો એક છે વીટી કૃષ્ણમાચારી. વીટી કૃષ્ણમાચારી અને એક છે એચ.સી. મુખર્જી. આ બે ઉપાધ્યક્ષો હતા. હવે એચ.સી. મુખર્જી જે હતા એ કોનું પ્રતિનિધિત્વ કરતા હતા? તો કે એ બ્રિટિશ ભારતીય પ્રાંતો એટલે કે બ્રિટિશ રજવાડાઓનું પ્રતિનિધિત્વ કરતા હતા. અને વીટી કૃષ્ણમાચારી છે એ કોનું પ્રતિનિધિત્વ કરતા હતા? સોરી, બ્રિટિશ ભારતીય પ્રાંતોનું પ્રતિનિધિત્વ એચ.સી. મુખર્જી કરતા હતા અને વીટી કૃષ્ણમાચારી રજવાડાઓનું પ્રતિનિધિત્વ કરતા હતા. ખ્યાલ આવ્યો તમને દરેકને? ફરી વખત, એચ.સી. મુખર્જી બ્રિટિશ ભારતીય પ્રાંતોનું પ્રતિનિધિત્વ અને વીટી કૃષ્ણમાચારી ભારતીય રજવાડાઓનું પ્રતિનિધિત્વ. તો આ બે ઉપાધ્યક્ષો પણ હતા. મોજ આવી ગઈ એટલી વસ્તુ. તો આ આખું તમે એટલું યાદ રાખો એટલે તમને ક્યારેય ભૂલાઈ નહીં પડે, તમને એમનું યાદ રહી જશે. બરાબર. અને આ બધું તમે થોડુંક લખતા જાજો હારોર. આ બધા સવાલ જો હું સ્ટાર કરું છું, આ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. બરાબર. આ બંને ઇમ્પોર્ટન્ટ છે. આ વીટી કૃષ્ણમાચારી આ પણ તમને પૂછાય. એચ.સી. મુખર્જી પૂછાયેલો સવાલ છે. તો આપણે કોઈ બિનજરૂરી ચર્ચા કરતા નથી કે જ્યાંથી સવાલ ન નીકળે. આપણે હંમેશા એવી જ ચર્ચાઓ કરવાની કે જ્યાંથી સવાલો નીકળે. ચાલો, મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન. આપણને આ સવાલ ખબર જ હોય બધાને. જેને થોડા સમયથી તૈયારી કરી છે એને ખ્યાલ જ હશે કે ડ્રાફ્ટિંગ કમિટીને લીડ કોણે કરેલી. અને અગાઉના લેક્ચરમાં મેં ભણાવેલું છે કે ડ્રાફ્ટિંગ કમિટીના જે 7 સભ્યોને કઈ રીતે યાદ રાખવાના છે. બરાબર. એને લીડ કરનાર વ્યક્તિ છે ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર. અને આપણે એમનો જેટલો પણ આભાર માનીએ એટલો ઓછો છે કે બાબા સાહેબ આંબેડકરને કારણે આજે આપણું ભારતનું બંધારણ બહુ વ્યવસ્થિત રીતે બની શક્યું છે. ડન. હવે અહીંયા બે બાબતો છે. જો પહેલી બેઠક ક્યારે મળી હતી? 9 ડિસેમ્બરે. હા. પછી 11 ડિસેમ્બરે બીજી બેઠક.
11 ડિસેમ્બરે તે ભારતીય બંધારણના સલાહકાર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી હતી? BN રાવ. બેનેગલ નરસિંહ રાવ કોણ હતા? બંધારણીય સલાહકાર. તો હવે અહીંયા આપણે જે કમિટી ભણીએ છીએ એ છે મુસદ્દા સમિતિ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ડ્રાફ્ટિંગ કમિટી. હવે તમે આ કન્સેપ્ટ વ્યવસ્થિત સમજી લેજો તો તમને ખ્યાલ આવશે. આપણને ઘણી વખત એવું છે કે ડ્રાફ્ટિંગ કમિટી એટલે શું, કે એને ડ્રાફ્ટ તૈયાર કર્યો, પણ એકચ્યુઅલ કઈ રીતે કામગીરી થઈ હતી એ હું તમને સમજાવું છું. હવે આ BN રાવ છે ને, આ વ્યક્તિ એણે ભારતીય બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કર્યો, જેને કહેવામાં આવે છે મૂળ ડ્રાફ્ટ અથવા તો મૂળ મુસદ્દો. BN રાવ સાહેબે આખો ડ્રાફ્ટ, જેને આપણે ખરેખર મૂળ ડ્રાફ્ટ કહીએ છીએ, બંધારણનો કોણે તૈયાર કર્યો? BN રાવે. પછી આ જે મૂળ મુસદ્દો છે એ ક્યાં રજૂ કરવામાં આવ્યો? તો એ રજૂ કરવામાં આવ્યો, આ મૂળ મુસદ્દો ક્યાં રજૂ કરવામાં આવ્યો? ડ્રાફ્ટિંગ કમિટી પાસે રજૂ કરવામાં આવ્યો. તો આ ડ્રાફ્ટિંગ કમિટીમાં કેટલા સભ્યો હતા? 7 સભ્યો હતા. આ ડ્રાફ્ટિંગ કમિટીને લીડ કોણ કરતા હતા? તો કે BR આંબેડકર લીડ કરતા હતા. બરાબર, બાબા સાહેબ ભીમરાવ આંબેડકર. પછી આ જે મૂળ મુસદ્દો, આ સવાલ એ પરીક્ષામાં પૂછાય કે ભારતીય બંધારણનો મૂળ ડ્રાફ્ટ કોણે બનાવ્યો હતો? તો કે BN રાવે બનાવ્યો હતો. એ ક્યાં રજૂ કરવામાં આવ્યો? તો કે ડ્રાફ્ટિંગ કમિટી પાસે રજૂ કરવામાં આવ્યો. એ ડ્રાફ્ટિંગ કમિટીમાં કેટલા સભ્યો હતા? તો કે 7 સભ્યો હતા. એ ડ્રાફ્ટિંગ કમિટીને કોણ લીડ કરતું હતું? તો કે BR આંબેડકર લીડ કરતા હતા. અને પછી એ સાથે 7 સભ્યોએ આ મૂળ મુસદ્દાની અંદર અભ્યાસ કર્યો, એમાં કેટલાક અનુચ્છેદો અને અધિનિયમો એમણે નવા એડ કર્યા, અને પછી આખો આ બધી બાબતો આમાંથી આ ડ્રાફ્ટિંગ કમિટીની પરામર્શથી એક નવો આખો ડ્રાફ્ટ તૈયાર થયો. બરાબર, જેને આપણે ખરેખર ભારતીય બંધારણનો મુસદ્દો કહીએ છીએ અથવા તો ડ્રાફ્ટ કહીએ છીએ. અને આ ડ્રાફ્ટને પછી બંધારણ સભાની સામે રજૂ કરવામાં આવ્યો, પબ્લિશ કરવામાં આવ્યો. એટલે આ આવડો આ ડ્રાફ્ટ કઈ રીતે તૈયાર થયો હતો? આ બધાના પરામર્શથી તૈયાર થયો હતો. ખ્યાલ આવ્યો તમને? બધાને સમજમાં પડ્યું? ફરીવાર, BN રાવ બંધારણીય સલાહકાર. BN રાવે મૂળ મુસદ્દો તૈયાર કર્યો. એણે કોની સામે રજૂ કર્યો? ડ્રાફ્ટિંગ કમિટી સામે રજૂ કર્યો. ડ્રાફ્ટિંગ કમિટીમાં સુધારા વધારા કર્યા અને પછી એક નવો ડ્રાફ્ટ તૈયાર કર્યો. અને આ જે ડ્રાફ્ટ છે એ બંધારણ સભા સમક્ષ રજૂ કરવામાં આવેલો. જો આટલું ડિટેલિંગ આપણે ભણીએ છીએ, તમારે બંધારણ, તમે જ્યાં પણ બંધારણ ભણ્યા છો, જે પણ ચેનલમાંથી અથવા તો જે પણ ફેકલ્ટી પાસે, તમારે જોવાની પણ છૂટી. ખ્યાલ આવી રહ્યો છે દરેકને? ઓકે. તો આ પ્રશ્નનો જવાબ, ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ કોણ હતા? BR આંબેડકર. ત્યાર પછી આપણે જોઈએ કે મુસદ્દા સમિતિ, ડ્રાફ્ટિંગ કમિટીની રચના ક્યારે કરવામાં આવેલી હતી? આ પણ બહુ મહત્વનો સવાલ. તો જો મુસદ્દા સમિતિ આપણે હમણાં જ યાદ રહી જશે, 15મી ઓગસ્ટ 1947. શું હતું આ દિવસ? કેમ આપણે યાદ રાખીએ છીએ? જો આ દિવસ હું કામ યાદ રાખીએ આપણને ખબર ન હોય તો તમારા માટે થઈને, જેને નથી ખબર એના માટે થઈને 2 મિનિટના મૌન નહીં મેળવે, એના માટે 20 મિનિટનું અખંડ મૌન ધારણ કરવું પડશે ભાઈ. કેમ કે 15મી ઓગસ્ટ આપણે આઝાદી મળી હતી, જેને આપણે ઇન્ડિપેન્ડન્સ ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. તો આપણને 15મી ઓગસ્ટ 1947માં આઝાદી મળી, એના અંદાજિત 14 દિવસ બાદ, એટલે કે 29 ઓગસ્ટ 1947ના રોજ ડ્રાફ્ટિંગ કમિટી એટલે કે મુસદ્દા કમિટીની રચના કરવામાં આવેલી. એટલે આપણો સાચો જવાબ શું થશે? 29 ઓગસ્ટ 1947. યાદ રહી ગયું કે ન યાદ રહી ગયું? રહી જ જાય. બરાબર, થોડુંક તમારે પ્રયત્ન કરવાનો છે, પેન પેપરમાં ઉતારી લેવાનું છે, પછી આંખ બંધ કરીને આખો લેક્ચર એક વખત રિવાઇઝ કરી લેવાનો છે, તમને અહીંના યાદ રહી જાય. ડન છે? ઓકે, ચાલો. ત્યાર પછી બંધારણ સભાના બંધારણીય સલાહકાર કોણ હતા? તો હમણાં જ મેં તમને કીધું બંધારણ સભાના બંધારણીય સલાહકાર કોણ હતા? સર BN રાવ, બેનેગલ નરસિંહ રાવ.
ખુદ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે BN રાવના બહુ વખાણ કરેલા છે. અને BN રાવે ઘણા બધા દેશોના બંધારણનો અભ્યાસ કરેલો છે ભાઈ. અને મ્યાનમાર, બરાબર, કે જેનું જૂનું નામ શું હતું? બર્મા, એના બંધારણમાં પણ એમનો ફાળો રહેલો છે. બરાબર, તો BN રાવ પણ ખૂબ બાહોશ વ્યક્તિ. ચાલો, ત્યાર પછી આપણે જોઈએ બંધારણ સભાની રચના પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા થઈ હતી. વિધાન 2, બંધારણ સભાના સભ્યોની પસંદગી પ્રાંતીય વિધાનસભાઓ દ્વારા પરોક્ષ રીતે થઈ હતી. હવે અહીંયા ઘણી વખત મેં ઘણા લોકોને જોયા છે કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે આ પરોક્ષ શું છે ને પ્રત્યક્ષ શું છે ને એમાંય ચૂંટણી આવે ને તો કંઈક આમ અહીંયા મગજમાં તિખારા થઈ જાય. તો આપણે જોઈએ ખરેખર બંને વસ્તુઓ કઈ વસ્તુ છે જોઈએ. ચાલો પહેલા આપણે જોઈએ ચૂંટણી વિશે, કેમ કે અહીંયા પરોક્ષ અને પ્રત્યક્ષ બંને ચૂંટણીઓની વાત થાય છે. તો આપણે જોઈએ, અહીંયા લખું છું પ્રત્યક્ષ અને અહીંયા લખું છું પરોક્ષ. પ્રત્યક્ષ એટલે ડાયરેક્ટ અને પરોક્ષ એટલે ઇનડાયરેક્ટ. બરાબર, હવે પ્રત્યક્ષ કોને કહેવાય? તો કે જે ચૂંટણીમાં તમે ને હું ડાયરેક્ટ મત આપીએ એને કહેવાય પ્રત્યક્ષ ચૂંટણી. ફરી વખત, જે ચૂંટણીમાં તમે ને હું એટલે કે સામાન્ય જનતા ડાયરેક્ટ મત આપે એને કહેવાય પ્રત્યક્ષ ચૂંટણી. જેમ કે તમે જ્યાં પણ રહ્યો તમારા વિસ્તારના એક લોકસભાના સભ્ય હશે, તમારા મત વિસ્તારના એક લોકસભાના સભ્ય હશે, એક વિધાનસભાના પણ સભ્ય હશે. તો તમે સમજો અહીંયા આ લોકસભા અથવા તો આ વિધાનસભા, વિધાનસભાના સભ્યને આપણે શું કહીએ? MLA. તો આ MLA હોય તો MLA અથવા તો MP, આ બે શબ્દ આપણે લોકસભા કરતા આપણે લખી નાખીએ MP. આમ તો લોકસભાના જ તે લખાય કેમ કે રાજ્યસભાના પણ એને MP કહેવાય. આ લોકસભા અને આ MLA એટલે વિધાનસભા. અહીંયા હું વિધાનસભા પણ લખી નાખું. તો અહીંયા વિધાનસભાના સભ્યો હોય કે લોકસભાના સભ્યો હોય, આને સામાન્ય જનતા મત આપે? તો કે હા, તો સામાન્ય જનતા આને મત આપે. તો સામાન્ય જનતા જે વ્યક્તિને સીધો મત આપે છે, સીધો એટલે કે ડાયરેક્ટ મત આપે છે, એને કહેવામાં આવે પ્રત્યક્ષ ચૂંટણી. ખ્યાલ આવ્યો? તો પરોક્ષ ચૂંટણી કોને કહેવાય? તો કે પહેલા સામાન્ય જનતા એ પોતાનો મત આપશે અને MLA ચૂંટશે અથવા તો લોકસભાના સભ્ય ચૂંટશે. અને હવે આ MLA અને આ લોકસભાના સભ્ય જે છે એ બીજા વ્યક્તિને ચૂંટશે, બરાબર, એની ઉપરના અહીંયા કોઈને ચૂંટશે, તો એને કહેવાય ઇનડાયરેક્ટ મત. ખ્યાલ આવે છે? જેમ કે તમે જો રાજ્યસભાના સભ્ય જે હોય એને તમેનું મત આપીએ છીએ? નથી આપતા. એને કોણ મત આપે? MLA, લોકસભાના સભ્યો મત આપે. તો એને ડાયરેક્ટ મત જે આપણે નથી આપતા એને કહેવામાં આવે ઇનડાયરેક્ટ ચૂંટણી અથવા તો પરોક્ષ ચૂંટણી. કે એ ચૂંટણીમાં એક રીતે તમે જુઓ તો આપણું ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ નથી પણ આપણું ઇનડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ છે. કેમ ઇનડાયરેક્ટ? તો કે આ MLA ને MP ને, MLA ને લોકસભાના સભ્યોને તો આપણે ચૂંટ્યા છે ને, એટલે આપણે અહીંયા સુધી ગયા, અહીંયાથી આગળની કામગીરી માટે કોણ છે? તો કે આ લોકો છે. તો આપણે ડાયરેક્ટલી ઇન્વોલ્વ આમાં નથી પણ ઇનડાયરેક્ટલી આપણે ઇન્વોલ્વ છે, એટલે આને પરોક્ષ ચૂંટણી કહેવાશે. બધાને સમજાણું? ફરી વખત, જેને સામાન્ય જનતા સીધો મત આપે એ ડાયરેક્ટ ચૂંટણી એટલે કે પ્રત્યક્ષ ચૂંટણી, અને જેમાં સામાન્ય જનતા સીધો મત નથી આપતી એને ઇનડાયરેક્ટ એટલે કે પરોક્ષ ચૂંટણી વ્યવસ્થા કહેવાશે. યાદ રહી ગયું એટલું? ઓકે. તો હવે અહીંયા એવું છે કે બંધારણ સભાની રચના પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા થઈ હતી. તો બંધારણ સભાની રચના પ્રત્યક્ષ ચૂંટણી, તો ભારતની સામાન્ય જનતાએ ડાયરેક્ટ મત આપ્યો તો કે નહોતો આપ્યો ડાયરેક્ટ મત. કેમ? એ ખરેખર બંધારણ સભાની રચના જે થઈ એમાં સભ્યો હતા તો 93 જેટલા સભ્યો તો રજવાડામાં જ સીધા લઈ લેવામાં આવ્યા હતા, અને બાકીના જે સભ્યો હતા એની ચૂંટણી થઈ હતી, પણ એ કેવી હતી? ઇનડાયરેક્ટ ચૂંટણી હતી. સામાન્ય જનતાએ મત આપ્યો નહોતો. તો આ વિધાન કેવું થશે? ખોટું થશે. ખોટું કે સાચું? હા, હવે ખોટું વિધાન થશે. નંબર 2,
કે બંધારણ સભાના સભ્યોની પસંદગી પ્રાંતીય વિધાનસભાઓ દ્વારા પરોક્ષ રીતે ચૂંટાઈને થઈ હતી. આ વિધાન કેવું થશે? પ્રાંતીય વિધાનસભાએ પરોક્ષ રીતે ચૂંટણી કરી હતી, તો કે યસ, આ વિધાન સાચું થશે. ખ્યાલ આવી રહ્યો છે તમને બધાને? જો થોડોક અઘરો સવાલ થઈ જશે, બરાબર, તો આમાં શું થશે કે માત્ર વિધાન 2 સાચું છે. કન્ફર્મ? ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. યસ, તો આ આપણા લેક્ચરના બહુ મહત્વના સવાલો હતા. આઈ વિશ એન્ડ આઈ હોપ કે તમને ખૂબ મજા પડી હશે. જો તમારે ખરેખર પરીક્ષાલક્ષી આવા જ સવાલો ભણવા હોય, એની આજુબાજુનો કન્ટેન્ટ ભણવો હોય, તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, અન્ય લોકો સુધી પણ પહોંચાડો, જેથી બધાને ખબર પડે કે હા ના, પ્રમુખ એકેડમીની ગુજરાતી યુટ્યુબ ચેનલ પર ખૂબ સારો કન્ટેન્ટ તમને આપવામાં આવી રહ્યો છે. ડન છે? તો ફરી પાછા આપણે નેક્સ્ટ સેશનમાં ભેગા થશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ.